સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ જો આજ મને મહેમાન આવ્યા એટલે ભાઈ મહેમાન એટલે દીકરી 4-5 દિવસ આવેલી છે અને ભાઈ જમાઈ આવ્યા છે અમને. સીતારામ. સીતારામ. સારું. આવો. આવજો, અમારે વિવાહ છે અને માસી થાય છે. સીતારામ. અને દીકરી તો 4-5 દિવસ આવી છે, ભાણીઓ અને બે. તમારે સારું ને? સારું સારું. હવે ભાઈ જો આજ તો મહેમાન ને દીકરી ને બધા છે એટલે હવે છે ને જમાવટ કરો કઈક રાંધવામાં અને કઈક બનાવવા હાઈ ક્લાસ. આજ તો ભાઈ જમાવટ કઈક નવીન કરો ભાઈ, બરોબર ને? મોજ આવે એવું કઈક બનાવો. હવે આપણે રાંધવાની તૈયારી કરી નાખી અને આપણે કુબી ને ગલકાનું શાક કરવાનું છે. તો શાક ને રોટલી આપણે બતાવી શકશું અને દાળ ભાત બનાવવાના છે અને ખમણ તૈયાર લાવવાના અને મઠો લાવવાનો છે અને રોટલી બનાવવાની છે. એટલે આપણે એ જમાવટ કરવાની છે, પણ આ બે વસ્તુ બતાવી શકશું કેમ કે બધું બતાવી તો વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલે હવે આ ગલકાને એવું મોળી નાખવું અને આપણે શરૂઆત કરી દઈએ. કુબી ને ગલકા બે મોળાઈ ગયું છે અને પાટીઓ મૂકી દીધો છે. આપણે વઘાર કરી નાખીએ, તેલ નાખી દઈએ પાટિયામાં. અને આપણે રાઈ જીરાથી વઘારવાનું છે આને. તો તેલ ગરમ થઈ ગયું છે, આ રાઈ જીરું નાખી દઈએ. હવે હિંગ નાખી દઈએ. રાઈ ને જીરું કકડી ગયું છે. અને આપણે પેલા કુબી નાખી દઈએ. હવે આપણે ગલકા મોળેલા છે એ નાખી દઈએ. હવે આપણે મસાલો નાખી દઈએ, મીઠું અને ધાણા જીરું અને હળદર. અને આમાં આપણે ખાંડેલું મરચું નાખવાનું છે. આપણે મૂકી દઈએ એટલે ગળી જાય. અને ગોળ ને આંબલી પછી નાખવાનું, સડે પછી. હવે આને ઘડી ઢાંકી દઈએ આપણે. એટલે બધું ગળી જાય. લીલા મરચાં આપણે એમાં લીલા મરચાં નાખવાના છે. 2 જેટલા નાખી અને કોથમરી 2 વસ્તુ મોળ નાખું. હવે આપણે લીલા મરચાં કટકા કર્યા ને નાખી દઈએ. અને હલાવીને મરચાંનો નકર લોંદો રહી જાય. જરાક હલાવી નાખીએ ને તો મરચું બધું ભાંગી જાય.
અને આ છે ને આમનેમ સડી જાહે. અને આ ગલકા અને કુબીનું શાક કોણ કોણ બનાવો છો એ જરાક કોમેન્ટમાં જણાવજો. અમે તો બનાવીએ છીએ. હવે આપણે આને ધીમે તાપે સડવા દઈએ ઘડીક, પછી ગોળ આંબલી ને કોથમરી પછી નાખશું. અને લોટ બાંધી વાળો રોટલી બનાવવાની છે ને, આપણે મોણ નાખી દઈએ આમાં. હવે શીકુન દાડમના દાણા છે, થોડા ખાઈ ને હું. અને ભાઈ રસોઈમાં તો આજ જમાવટ છે. અને હવે આ બેઠા છે, મને એક યાદ આવી ગયું. આપણે કીધું કે ભાઈ ખોડિયાર મંદિરનો 28 વર્ષ જૂનો મારા મોટા દીકરાના ઘર વિધિનો હવે જૂની યાદ, અને આવી જૂની યાદ કાંઈ મળે નહીં. અને આનો વિડીયો તમને આજ બતાવવું એવું મને થયું, એટલે આપણે તમને આ વિડીયો બતાવવું, જોવો, મજા આવશે. અને આવી યાદ કાંઈ મળે નહીં. હોય તો કોઈકની કેસેટ બગડી જાય, ખરાબ થઈ જાય, પણ આ જે હાંચવી રાખવું એ બહુ મહત્વનું છે. અને જોવો તમે, જમાવટ થાય. હાલો ભાઈ જુઓ. આ 6/8/1996 છે. ખોડિયાર માના દર્શન જુઓ ભાઈ. આ ખોડિયાર મંદિરમાં પહેલાં છે ને અત્યારે દુકાનનું લાઇનસર છે. અને પહેલાં ભાઈ આડે અવળું ઊંધું હતું, અને બધી દુકાનો પાસે હતી. શ્રીફળની દુકાન તો હાવ માતાજીના ઓટલા પાસે હતી. અને આ લીપ છે ને, લીપ એ પહેલાં ઊંધી હાલતી. અત્યારે હાલમાં જો કે તમે જાઓ ને તો જે રીતે જે સાઈડ હાલે ને એની સામેની સાઈડમાં હાલતી. અને અત્યારે જે લીપનો અત્યારે થાંભલો દેખાણો ને ત્યાં આપણે લાપસીનો અત્યારે આપણે આખો શેડ બનાવેલો છે. અને આ આપણે ખોડિયારમાંના ઉપર જે ધાર ઉપર બેઠા છે ને એ સીન હતો. અને આ જો લીપ ઊંધી સાઈડથી હાલે છે. પહેલાં શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં આ રીતનું હતું. હા છે ને ભાઈ, આપણે ઘરે ટીવીમાં ચડાવીએ અને પછી આમાંથી સીન લઈને તમને બતાવીએ છીએ. અને આ જૂની યાદી મારી પાસે ઘણી છે. આમાં આવી કેસેટો 4-5 છે, 3-3 કલાકની કેસેટો છે. અને એમાંથી આ તમને ઉતારીને ખાલી એક ઝલક માતાજીના, આ તો ભાઈ વર્ષોથી જમાવટ હતી હો. અહીંયા તો એમાં કાંઈ અત્યારે જમાવટ જ છે. માના દરબારમાં કાંઈ ન ઘટે ભાઈ. અત્યારે હવે જો આ છે ને લાપસી ઝારવા અને લટ લેવા માતાજીના મંદિરની મોરે મેં આ બધા ઊભા મહેમાન બધા છે. મારા બાપા છે, પછી કેતનને તેડ્યો મારા બાપાએ, પછી મારા કાકાના દીકરાના હારવાર કર હતા એ છે. અને આ જો ભાઈ 3 છે ને, એમાંથી આ તારે 2 આપણે હયાત નથી. એક મારા કાકા છે ને એક અમારા ફુવા છે. એ 2 હયાત નથી. આમાં હું છું એક. હા જો ભાઈ મંદિરે પહોંચી ગયા. મંદિરની અંદર એન્ટ્રી છે અમારી. અને અંદર લટ લેવાનું કામ શરૂ છે. આ માતાજીના થાનકની અમે ભોળાનાથની શિવલિંગ છે. આ એનો સીન છે. અને મંદિરની અંદર બધા બેઠા છે અત્યારે હાલમાં. અને લટ લેવાની વિધિ ચાલુ છે. જય ભોળાનાથ. આ અમારા કાકાનો દીકરો જો એના વાળ ઉતારે છે. અમારા કેતનભાઈના વાળ ઉતરી ગયા. અને ધરાના કાંઠે, અને અત્યારે આ ધરાના કાંઠે જે અમે બેઠા ને આ હાલમાં અત્યારે બગીચો છે. અત્યારે આ એમ બેઠા ને આ બગીચો હાઈ ક્લાસ બનાવેલો છે માતાજીના દરબારમાં. ઉપર સાખ્યો વાખ્યો કરાવીને જમાવટ કરી. હો કેમ છું ભાઈ, જૂના વિડીયોમાં થાય ને જમાવટ, બસ જો આવી રીતે જોવામાં મોજ જ આવે હો. અને હવે ભાઈ છે ને આપણે રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈ લઈએ. હવે પહેલું નામ છે ભાઈ ઠાકોર પરધનજી ધાણોજ અને પાટણ. સીતારામભાઈ મજામાં. હવે બીજું નામ છે ભાઈ કિરીટ કુમાર ચૌધરી રાજકોટથી વકીલ સાહેબ છે. હો ભાઈ સીતારામ સાહેબ કેમ છો, મજામાં. અમારે ભાઈ જો આ જમાય વકીલ સાહેબ જ છે. હો એટલે થઈ એકા બીજી ભાઈ વકીલ સાહેબોને મુલાકાત. હું કેમ થઈ ને જમાવટ. સીતારામ કેમ છો, મજામાં છે ને અમે અહીં બેઠા છીએ. બેનોના નામ છે મોતીબેન સાબરમતીથી. સીતારામબેન કેમ છો. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે અંજવાળીબેન, અને એને એની ભાણકી પાસે કોમેન્ટ કરાવી તો સરસ કહેવાય વાત. અને હું ભણેલી નથી હો બેન.
સીતારામ. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે આપણે શાક જોઈ લઈએ. સડી તો ગયું છે. આપણે આમાં ગોળ અને આંબલી અને કોથમરી ત્રણે વસ્તુ નાખી દઈએ. ગોળ ને આંબલી અને આ કોથમરી છે. હવે તો આપણે બહારથી કોથમરી લાવીએ તાર થાય. ઘરની કોથમરી તો ફૂટી ગઈ. બહુ જલસા કર્યા. આ તો ધ્યાનમાં નથી આવતી, પણ શું કરવાનું. અને આપણે વાડીનું લેવલ બાકી છે હજી. એ થાય એટલે બધું કરવાનું છે પાછું. અને મીઠા લીમડાની કોમેન્ટો બહુ આવે છે, પણ મીઠા લીમડાના રોપડા ઘરે લાવેલા પડ્યા જ છે. આપણે આ લેવલ થાય એટલી વાર છે. પછી લીમડાની ને કોથમરીની ને બધા બકાલાની જમાવટ પાછી કરવાની છે. હવે ઢાંકી દઈએ આપણે. શાક જોઈ લઈએ આપણે. શાક તો મસ્ત ગળી ગયું છે. જો સડી સરસ ગયું છે. સુગંધ બહુ સારી આવે છે. ઉતારી લઈએ આપણે. કરવા મળીએ. લોટ તો બાંધી દીધો. તો એક ગ્લાસ ગળી ગયો છે. આમાં તેલ નાખી દીધું છે. આપણે કૂણવી નાખી અને રોટલી કરી નાખી. તો જુઓ વેવાણે આવ્યા છે તે મદદ કરાવે છે. ઘી મને લગાડવા જુઓ. હવે કે હું વણવા માંડું ઘડીક, તમે શેડવા મળ્યો એ કે. અને ઝાઝા જાણા હોય એટલે આમતું થોડુંક રાંધવું પડે, એટલે હવે મદદ કરાવે તે જલ્દી થઈ જાય. બપોરા થઈ ગયા છે. બપોરા કરવા બેસી ગયા છે. મઠો છે, પછી રોટલી છે, દાળ ભાત છે, ખમણ છે અને કુબી ગલકાનું શાક છે અને વેફર ને મમરી તળેલી છે અને ગુંદાનું આથણું છે, ગાજરનું છે અને સાઈઝ છે. હાલો હવે બપોરા કરવા. ભાઈ છે આ બપોરામાં જમાવટ અને અમે કરી લેવા બપોરા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.